શિયાળ અને કાગડો। એક જંગલમાં એક શિયાળ રહેતું હતું। તે ખૂબ જ ભૂખ્યું હતું અને તેને ક્યાંય ખાવાનું મળતું નહોતું। ભૂખથી તે આખો દિવસ આમ તેમ ભટકતું રહ્યું। આખરે તેને એક ઝાડ પર એક કાગડો બેઠેલો દેખાયો। કાગડાની ચાંચમાં એક રોટલીનો ટુકડો હતો। શિયાળની નજર રોટલી પર પડી અને તે વિચારવા લાગ્યું કે આ રોટલી કેવી રીતે મેળવવી। શિયાળ ઝાડ નીચે ગયું અને કાગડાને કહેવા લાગ્યું, ઓ મીઠા અવાજવાળા કાગડાભાઈ, તમે કેટલું સુંદર ગાઓ છો। મેં તમારું ગીત સાંભળ્યું છે। શું તમે આજે મને એક ગીત સંભળાવશો? કાગડાએ શિયાળની વાત સાંભળી। તે ખુશ થઈ ગયો। તેણે વિચાર્યું કે શિયાળ તેની પ્રશંસા કરી રહ્યું છે। તેણે શિયાળને ગીત સંભળાવવા માટે મોં ખોલ્યું। જેવું કાગડાએ મોં ખોલ્યું, રોટલીનો ટુકડો નીચે પડી ગયો। શિયાળ તો આની જ રાહ જોઈ રહ્યું હતું। તેણે તરત જ રોટલીનો ટુકડો ઉપાડ્યો અને ત્યાંથી ભાગી ગયું। કાગડાને પોતાની ભૂલ સમજાઈ। તે શિયાળની ચાલાકીથી છેતરાઈ ગયો હતો। તે નિરાશ થઈને જોઈ રહ્યો। બોધપાઠ: ખોટી પ્રશંસાથી ખુશ થવું ન જોઈએ। દરેકની વાતમાં સાવધાની રાખવી જોઈએ।